એલી ઓય હું કહું છું ખબર છે હા નદી આપણે જાય તો સી આ કપડાં ધોવા પણ તે નદી જોઈ કે નહીં યો માં કેવી મસ્તીની લાગે છે આ વરસાદ હમણાંથી એટલો હારો થાય છે ને કે આ નદી તો ગાંડી તૂર થઈ છે એને જોઈને તો મને એવી ઈચ્છા થાય ને કે 4-5 ધબુકા મારી નાય જ લઉં તને એવું લાગે છે મને એવું જ લાગે છે સાચું કહું ને તો મને એમ થાય કે આ નદીમાં પડીને એકવાર હઈને ધરાઈને નાઈ લઉં પણ હું એવું ન કરી શકું એલી લે ના મકાન નો કરી હઈ એવો તો હું વાંધો છે તને આ મારો ભાઈ પ્રકાશ છે ને તે મારા ભાઈ પ્રકાશનો સ્વભાવ જોયો નથી હાવ કૂતરા જેવો છે કેવો રોપ જમાવે બેન મારા ઉપર અને તને ખબર છે હમણાં તો મારા બાપુજીને હોતન ચડાવતો હોય છે કે મારે તારા ભેગું ક્યાંય નહીં આવવાનું તારી હારે વાત નહીં કરવાની મને તો આ સુધી ઈ ન સમજાતું કે એને વાંધો મારા ઘરનો છે કે તારા ઘરનો આ તારો ભાઈ છે ને આજે મારી સામે આવ્યો છે ને તો બસવાનો નથી હું બગાડ્યું છે મારી ભાભીએ એનું જ્યારે જો ત્યારે બસ આખા ગામમાં મારા ભાભીની વાતો કરતો હોય છે આ તો તારો ભાઈ હતો ને એટલે વાતને ટાળી દેતી હતી પણ આજે તે સામેથી વાત કરી છે ને તો સાંભળી લે ઈ છે ને તારા બાપુની કઈ હારી વાત નથી રાખતો કે હારી વાતો નથી કરતો ઈ એવો જ છે હિરલ હા શું કહું ને તો જે થાળીમાં ખાય ને એમાં થૂકે એવો છે સંસ્કાર નામની તો કોઈ વસ્તુ છે જ નહીં મને તો એમ થાય કે આ કોઈ એને સમજાવવા વાળી બાઈ આવી જાય ને તો વધારે સારી વાત છે નકર પાછી જિંદગી છે ને એ આખી બરબાદ થઈ જવાની છે ગમે એમ તો ભાઈ છે ને એટલે ચિંતા થાય મને એની એ તો છે ને આપણા હાથમાં હોય કે હું માનું કોનું માનું ને કેટલું માનવું આ જોઈ લેજે તારે મારી હારે બોલવું હોય ને તો બોલ કોઈને વાંધો હોય ને તો ન બોલતી બાકી મને છે ને કોઈની બીક નથી એમાં તારા ભાઈની તો ખાસ નહીં ખબર છે મને કે તું કોઈથી બીતી નથી ને એટલે તું ગમે એ કરી શકે પણ મારે બીવું પડે તને ખબર છે મારે તો શ્વાસ લેવો હોય ને તોય મારા બાપુજીને ને મારા ભાઈને પૂછીને લેવો પડે છે કોણ જાણે હું તો એની બેન છું કે દુશ્મન આ સુધી ન સમજાણું હવે આવા હગા કરતા તો છે ને 4 દુશ્મન હોય ને એ વધારે સારું આ દુશ્મન હામી સાથે ઘાતો કરે પણ આ તારો હગો આ આપણી હારે રે એ આપણી વાતો જાણે ને ગામમાં આપણી વાતો કરે આ વાતો કરે ને એનો વાંધો નથી પણ એમાં કઈ હારપ તો હોય નહીં હિરલ હા શું કહું ને તો મને એમ થાય કે મારે તારા જેવું જ થઈ જવું છે કોઈના બાપથી નહીં બીવાનું પણ મારું મન છે ને એ અંદરથી થોડું ગભરાય માય ગાંગલું મન છે મારું ઘડી કામ વિચારું ઘડી કામ વિચારું મારા મનનો વિચાર છે ને એક તારો મક્કમ કોઈ દી નો રહે અને હું તો તને કહું જ છું જોશે તું આપણે બે અહીંયા આવ્યું છે ને એટલી વારમાં એ ચક્કર નો મારે ને તો મારું નામ બદલી નાખશે તું હા તે હારું તું રે અહીંયા બી ને આ તો હું આયલી પણ મારી વાત તો સાંભળ માર ન સાંભળું હિરલ મારી વાત તો સાંભળ બેન તું ઓય ઊભી રહે ને ક્યાં ગઈ તી હે ને એકલી કેમ છે તારી હારે હોય ક્યાં ગઈ તને પૂછું છું પ્રકાશભાઈ મને તારા જેવી ટેવ નથી કે આખા ગામમાં કોણ શું કરે છે ક્યાં જાય છે એનું ધ્યાન રાખું સમજો એટલે મારું કામ હોય ને તો બોલ નકર મારે મોડું થાય છે આ ગોજા એ ઊભી રે આ ભાઈ શું તારો અને એટલે જ આ મારી છે ને ફરજ આવે પૂછવું પડે ને તારે જવાબ આપવો પડે સમજી તું અને તને કહી દઉં છું આ હિરલ હારે તું જે રખડે છે ને એ મને બિલકુલ ગમતું નથી આ કાકાને ખબર પડશે ને તો ભારે થાય સમજી લેજે એ પેલા સેટી જાય ને તો હારી વાત જો તો આ હાંધુ રસ્તામાં કરવાની શું જરૂર છે પ્રકાશ તું ભાઈ છે મારો તારે જે વાત કરવી હોય ને એ ઘરે આવીને બાપુની હાજરીમાં તું કરી શકે છે તો પછી આ હું લેવાનું રોકેશ મને આ હિરલ હારે છે ને તું રહી રહીને બગડતી જાશો મારી સામે બોલે છો માનશે તને સાંભળી લે મારી વાત આ છે ને હિરલ હારે રખડવાનું બંધ કરી દેજે મને ગમતી વાત ને જાઓ આ શેલી પહેલી વાર તને કહું છું હવે તું સમજી જા તો સારી વાત છે બાકી ખબર નહીં પછી મારે હું પગલા લેવા પડશે હિરલ છે ને એ મારી નાનપણની બેનપણી છે હારે નાના મોટા થયા છીએ અમે હું એની હારે બોલું બેહું ઉઠું એમાં તને હું વાંધો પડે છે અને સાંભળ મારી વાત તું ભાઈ છો એમાં ના નથી પણ હું કરીશ ક્યાં જઈશ કોને હારે બોલીશ ને એ તારે નક્કી નથી કરવાનું કારણ કે તું શું કરે છે ને
એમાં હું દખલ નથી દેતી. એ આ હું તને કહી દઉં છું, મારી સામે છે ને મૂસા અવાજે લવારી ન કરતી હોતું. અને મને હિરલથી કાંઈ વાંધો નથી. આ એની ભાભી મધુડી યારે વાંધો છે મને, સમજી તું? એટલે જો તારે એની યારે દોસ્તી રાખવી હોય ને તો ભૂલી જજે કે હું તારો ભાઈ છું. અને એટલું યાદ રાખજે કે એનું પરિણામ ભોગવવા માટે તું તૈયાર થઈ જાજે. શરમ આવે છે તને? તું હું બોલે છો એમ? મથુડી એટલે હું? અરે જરાક વિચાર તો કર. તારા કરતા ઉંમરમાં ને ઓદામાં કેટલા મોટા છે ઈ. આ તું કરા દેતા જરા વિચાર કરવો જોઈએ તારે. તું શું કરશું આ? હે, તને શરમ નથી આવતી? અમારી યારે આમ વાત કરશો? હું એ તારો મોટો ભાઈ છું, તો તારે મારી યારે હરખી રીતે વાત કરવી જોઈએ કે નહીં? સાંભળી લે મારી વાત. આ છે ને, તારે મારી વાત તો માનવી જ પડશે. મેં તને કહી દઉં છું, આ મારી વાત મનાય, પારકાની નહીં, સમજી તું? બોલાઈ ગયું તો હવે સાંભળ મારી વાત. તું છે ને જે વાત કરવી હોય ને ઈ ઘરે આવીને કરી લેજે. આજ પછી આમ રસ્તામાં મને રોકતો નહીં કોઈ દી. સહી હોય તો હિરલ આરે ન બોલતી. અરે હિરલ તારા કરતા હારી છે, પોતાનું જોતો નથી. તારું મોઢું અરીસામાં જો કે તારા લખણ હું છે એમ. આવ્યો મોટો. હવે તો મને શરમ આવે છે કેતા કે તું મારો ભાઈ છો એમ. ભગવાન જાણે ક્યાં ભટકાણો મને હામો. બોલાવતો નહીં કોઈ દી મને. આનું અભિમાન તો મારે ભાંગવું જ પડશે. હિરલબેન, કામ આમ ક્યાંની જોઉં છું તો તમે મૂંગા હાલો છો? આ કાઈ મૂંઝવણ છે કે હું? ના ના, કશું નહીં. લે, હું કાઈ નહીં. આ એક બાઈ પોતાની મૂંઝવણ બીજી બાઈને નો કહે ને એવું બને જ નહીં. અને જો એની હારે રહેનારી એની મૂંઝવણ સમજે નહીં, ઈ હું કામનું? હા શું કયો, હું વાત છે? નકર મારે આ તમારી બેનપણી નૈનાને પૂછવું પડશે. ના ના ભાભી, મારે તમને એક વાત કેવી છે અને પૂછવી છે. પણ પહેલા આપણે બેહી, હાલો પછી કહું. હાલ. એમાં આ કમર દુખી ગઈ. હા હાડકા કોણ જાણે આ ભાંગી ગયા હોય ને એવું લાગે છે. આ વધારાના કામ કરી આ જાતે શરીરને નુકસાન પહોંચાડું છું. એમાં ઓછામાં વધુ આ તમારા જેવી જુવાન છોકરીઓ આવી ચિંતામાં હોય એ ભાભી શું કરે? એની ચિંતામાં પાછું શરીરનો દુખાવો થઈ જાય. હે હિરલબેન, કઈ તકલીફ છે તમને? જો હોય ને તો મને કહી દો, આ હંધાઈનો ઉકેલ લાવી દઈ. કેમ, આ તમને મારા પર વિશ્વાસ નથી કે હું? ભાભી, એવું નથી કે મને તમારી ઉપર વિશ્વાસ નથી. મને તમારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, પણ મારી વાતનો વિશ્વાસ કરો. એવી કોઈ વાત નથી કે મને કોઈ હેરાન કરતું હોય, પણ વાત કંઈક બીજી જ છે. મારે તમને કંઈક બીજી જ વાત પૂછવી છે. પૂછી લ્યો ને બાપા, જે પૂછવું હોય પૂછી લ્યો, તો મને શાંતિ અને તમારા જીવને શાંતિ થાય. ભાભી, હા પ્રકાશિયાને આપણાથી શું દુશ્મની છે? મારાથી દુશ્મની છે કે તમારાથી છે ને કઈ સમજાતું નથી. ઈ મને નૈનાને જ્યારે હારે જોવે ને તો કેવો ઉકળી પડે, ગુસ્સો જ કરતો હોય. અરે નથી હું એને કઈ કહેતી નથી, મેં એની હામું જોયું. મને રસ્તામાં ક્યાંક મળી જાય ને તો એની હામું ન જો, નીચે જોઈને હાલવા મળું. તો એ ખબર નહીં કા એ હું કામ આવું કરે છે. એટલે આ પ્રકાશીઓ આ તને અને નૈનાને બે બેનપણીને હેરાન કરે છે એમ ને? તો તમે મને અત્યારે કહો છો એટલે તમે મને પોતાની માનતા નથી એમ ને? પણ હવે મને આ વાતની ખબર પડી છે ને, તો હવે જો
આ પ્રકાશિયો મારી સામે આવ્યો ને તો એના ટાટિયાનો ભાંગી નાખું તો કેજો. હવે એ જ ધ્યાન રાખીને બેહું છું કે પ્રકાશિયો આ તમને ક્યારે હેરાન કરે છે. તમારી હારો હાર રહું. ભાભી સોવો વાત એમ છે કે ઠીક તો પ્રકાશિયો તમને લોકોને આમ હેરાન કરે છે. અને આ કેવો માણા કહેવાય? આ ગામની બેન દીકરીઓને આવી રીતે હેરાન કરવું એ તો મને નથી ખબર કે ને આપણી દુશ્મની શું છે. હા હવે હું જોઈ લઈ હિરલબેન, ચિંતા કરો માં કે આ પ્રકાશ આટલો બધો ઉછળી કેમ રહ્યો છે. પણ મને એ વાત ન સમજાતી કે એમાં બિચારી નૈનાનો હું વાત કે એને હું તો નામ કરે છે. છોડો બધી વાત, આ હંધુ જોઈ લઈશ. આ હું શું હવે ઈ છે. હાલો તઈ ઘર ભેડા થઈ. હા લે મધુ તો હા ખબર આ બાજુ ભૂલી પડી. હા મંજી બાપા, આ દૂધ લેવા આવી હતી બાજુમાં, તે મને એમ થયું કે આ તમારી પાસે આ જાતી જાવ. વાત જ એવી છે કે તમને કેવી પડે. અરે તો મોણ નાખ્યા વગરની વાત કરીને જે કેવી હોય ઈ. આ નૈના ક્યાં છે? નૈના કેટલી હારી છે કા? હંધાઈનું ગામમાં ધ્યાન રાખે. જો આ દીકરીઓ હોય કે દીકરા હોય, માવતરને સંસ્કાર હારા જ આપવાના હોય કે જેથી કરીને એના દિલમાં દયા ભાવ રહે. અને જો દયા ભાવ ન રહે તો માણસ અને રાક્ષસમાં શું ફેર? આ તમે સંસ્કારની જ વાત કરો છો તો મને એક વાતનો જવાબ આપો બાપા. આ ગામમાં કોઈની પણ બેન દીકરીઓ રસ્તે જાતી હોય અને કોઈ માણા એને હેરાન કરે તો તમે શું કરો? હું શું કરું? હું છે ને એને જીવતો ન રહેતો, જીવતો. અને આ બધા છે ને એના માવતરના સંસ્કાર બોલતા હોય. અને મારી દીકરીઓને તમે બધું શીખ્યું જ છે કે બેટા ક્યારેય આવું પગલું નહીં ભરવાનું. તો પછી તમે તમારા ભત્રીજાને સમજાવો કે નૈનાને અને હિરલને કેટલા વખતથી હેરાન કરે છે, ધમ પસાડા કરે છે ને દોસ્તી તોડાવવા. અને હિરલને ધમકી આપે છે. જો ઈ નૈનાને નથી છોડતો, ઈ તો એનો ભાઈ જ છે ને. ક્યાંય પારકી છે નૈના? તો મને કેમ કાંઈ આવી વાત નહીં કરી હોય? ડરી ગઈ હશે? ના ના, એવું ન હોય. પણ એને એવો વિચાર આવ્યો હોય કે હું ખોટી ઉપાધિ કરું. એટલે આ દીકરીઓની જાત એવી હોય ને કે ગમે એ એની હારી થઈ જાય ને, પણ માવતરને ઉપાધિ થાય ને એવી વાત જ ન કરે. તો પછી આવી વાત નથી કરીને તમને તો તમારથી બીતી હશે. નકર આવી કોઈ વાત હોય ને તો પેલા તમને કરવી જોઈએ. તો એક કામ કરને, તું જ એને પૂછી લેજે કે વાત શું છે. પણ જો કદાચ કોઈ એવી વાત હોય ને તો એ મને કઈ પણ ન શકતી હોય. એટલે તું એની ભાભી છો ને તો જે હાસુ છે ને એ તને કહે. પણ એક વાત સાંભળ, તું છે ને આ હિરલને વિશ્વાસમાં રાખીને વાત કરજે કે આ પ્રકાશ આવું બધું શું કામ કરી રહ્યો છે. ઠીક છે મંજી બાપા, આ તમે કયો છો ને તો હંધુ હું પૂછી લઈ આ વાત. હાલો ત્યારે, રામે રામ. હા રામે રામ.
કેટલી દાંત કાઢો છો લે ન્યા સે સંભળાતું તું પણ કાઈ વાંધો નહીં આ હુંય તે તમારા જેટલી ઉંમરની હતી ને કુંવારી ત્યારે હુંય તમારી જેમ બેનપણી વારે આવી જ કપાટા શીખતી હતી આ વાસ પણ હું કહું છું કે જ્યાં સુધી આ બેનપણીઓ તમે મળીને હસી મજાક કરો ને ત્યાં સુધી કરી જ લેવાનું આ કાલ હવારે બે જણ્યું હારે વઈ જાય પછી આવો સમય નહીં આવે એક બીજુને મળવાય નહીં ઊભી રહ્યો ભાભી એવું ન થઈ શકે કે અમે બે બેનપણી એક જ હારીમાં જાય એક જ ઘરમાં લગ્ન કરીને આ બે ભાઈઓ હોય અને અમે બે બેનપણી ક્યારે નોખી જ ન થાય જીવનભર હારે જ રહેવું. હા હો અને જો એવું થાય ને તો ભગવાન પાસે મારી પ્રાર્થના છે કે જેઠાણી તો હું જ હોવી પડે બરાબર છે ને કારણ કે જો જેઠાણી આ થાય તો રોજ મને કામ સીધા કરે વાડીએ જા વાહિંદા કર નાખ ઢોર ધોઈ નાખ અને તો જો હું જેઠાણી હોય ને તો આખો દી હુકમ કર્યા કરું કેવી મજા આવે નહીં આ ઓલો હરાયો આવ્યો નથી લાગતો ગાડી લઈને કા ગામમાં નથી લાગતો આ એટલે આ હું તમારી પાસે અહીંયા આવી છું જો ઈ અહીંયા આવી જાય ને તો હરામીનો કાટલો પકડીને જ્ઞાનેને ધમકાવી નાખું. ઓ ભાભી આ શું કરો છો તમે? આ અત્યારે ક્યાંય નમાલાનું નામ લીધું હવે માંડ માંડ એનો ત્રાસ ઓછો થયો તો ત્યાં તમે એને યાદ કર્યો. હા મને બીક નથી લાગતું પણ આ બી ને મરી જાહે. તઈ હું હા મને તો હાસું કહું ને તો બહુ બીક લાગે છે એનું નામ પડતાની હારે જ તે મને બીક લાગવા માંડે છે મને એ નથી ખબર પડતી કે ઈ મને બેન સમજે છે કે દુશ્મન એને હિરલથી વાંધો આ તમારાથી વાંધો અને કોણ જાણે કદાચ મારાથી વાંધો જ હશે આજે તો રાત ભલે પડી જાય તોય તે અહીંયા જ રહેવું છે એ હરામી અહીંયા આવ્યો ને તો આવતા ભેગો ને લમધારી નાખવો છે. સાચી વાત છે તમારી ભાભી. આજે આપણે ત્રણે છે ને ભેગા મળીને એને એવો આંટીમાં લેવાનો છે ને કે આ ગામની કોઈ છોકરીનું નામ લઈને એની પહેલા તો એને એની નાની યાદ આવી જોઈ. એના બાપુજીને મળવા ગઈ હતી તે ઈ કહેતા હતા કે ઈ પ્રકાશી એટલા કંટાળી ગયા છે ને કે એની વાત પૂછો બા. કોણ જાણે એના મનમાં ઈ સમજે છે હું. ઈજ તો ભાભી હું આને કેટલા સમયથી સમજાવતી હતી કે તું એનાથી હું કામ બીવસ પણ રામ જાણે કોને ખબર કે આને એનાથી હું બીક લાગતી હતી. હવે એના હાથના બનેલા રોટલા ક્યાં એને ખાવાના હતા આને ખાવાના હતા કે એને કમાયેલો રૂપિયો વાપરવાનો હતો એના ઘરમાં જવાનો હતો પણ બસ નકરી દૈરા જ રાખી. હાવ બીકણ સસલી છે. મોગેની વાત તડકે આવે ને તો જોયું જાહે પણ તમે બે બેનપણીઓ હાલો અવડીમાં આ નિરાતે પાણી તો પીવો ક્યાંની મંડાણી તો અહીંયા. કાકા આ તમારી યાર થોડી વાત કરવી છે કરી નાખીએ. મારે ટાઈમ નથી તને ખબર છે ને હું હાથે આકું છું. લા આ જલ્દી પતાવી દે વાત. હા બોલ. આજ છે ને આખો દી અહીંયા વાડી જ રહેશે તારે જે પૂછવું હોય ને એ પૂછી લે પણ જો મને જે વાતનો જવાબની ખબર હશે ને એટલો જ આપીશ બાકી મારી પાસે કોઈ વધારે અપેક્ષા નહીં રાખતો. જબરા માણા હે કાકા તમે તો. હજી તો મેં વાત શરૂ નથી કરી પેલા તમે પૂરી કરી નાખી. હું કહું છું ખબર આ તમે છે ને મારી વાતમાં ધ્યાન નથી દેતા કેમ દાંડાઈ મારો છો? હવે શરમ કર શરમ આ બીડા પીતા શરમ નથી આવતી આ ઉંમરે. તમારે પીવી હોય તો કયો ને. અરે મારે નથી પીવી તું હું કામ પીછો એમ કહું છું. તું છે ને આ બધા વ્યસન મૂક અને કઈક કામ ધંધે સડ અને તારા બાપાની ખેતી સંભાળ ને તો એને તો આરામ હવે અને જ્યારે હોય ત્યારે હું જોઉં ને
તો તું ગાડી લઈને રખડતો જ હોય બસ, બીજું કઈ ધંધો જ નથી તારે? કાકા આ હિરલના ભાભી છે ને એ આપણી નૈના માટે એના ભાઈનું માગું નાખવાના છે. આ ગામમાં વાત ફેલાઈ ગઈ છે એટલે જલ્દી વાત આપણા ઘેર સુધી આવી જાય એટલે આપણે તૈયારી કરવી પડશે ને. અને એના વિશે જ મારે છે ને તમને એક વાત કહેવી છે. અરે બેટા, એમાં તને શું વાંધો છે? નૈના છે ને એના ઘરે આવે જાય છે અને એને ગમી ગઈ છે એટલે એના ભાઈ કઈ વાત કરી છે અને હજી આપણે ક્યાં પાકું કરી નાખ્યું છે. નૈનાને ગમશે તો આગળ વધારે છે ને તો કાંઈ નહીં. હા હા, મને છે ને આ હિરલ બહુ ગમે છે, સમજ્યા તમે? એટલે આ જ્યારે આ નૈના બેનની વાત કરે ને એટલે હામું માગું નાખી જ લેજો હિરલનું મારી યારે, સમજ્યા? આ હામે આપણે ફગફોન કરી નાખશું કેમ કે લગ્ન તો મારે બાકી છે કે નહીં? હે તો જુઓ હવે તમે વિચાર કરી લ્યો કે જો એ લોકો ના પાડશે ને હિરલ લગ્ન મારી યારે નહીં કરાવે, ફગફોન નહીં કરે તો સીધી વાત છે આ નૈનાને છે ને હું એના ઘરનું ઉમરું ઓળંગવા નહીં દઉં. જો તારામાં ક્યાં એવા સારા સંસ્કાર કે સારા ગુણ છે કે જેથી કરીને મધુ હિરેલના લગ્ન તારી હારે કરવાની વાત કરે? અને જો ભાઈ, તું આ નૈનાની દોસ્તીને લઈને આવું બધું કરવા માંગતો હોય ને તો મારે તારી હારી કોઈ વ્યવહાર રાખવો નથી. હા, તારી હારી મારે કોઈ વ્યવહાર રાખવો નથી. આ તો તારો બાપ ગામનો આગેવાન થઈને ફરે છે ને એટલે એની મર્યાદા રાખું છું. બાકી તને તો આખું ગામ ઓળખે જ છે ને. એ કાકા, તું હજી મને ઓળખતો ને થા? અહીંયા ને અહીંયા તારો છે ને નઢિયો તપી દે. આ ગામમાં કોઈને ભાળે નહીં મળે કે તું ક્યાં મરી ગયો તો ને કેમ મરી ગયો તો, સમજો? તું કહી દઉં છું તને, તારી એકની એક દીકરી છે ને બાપ વગરની થઈ જાહે અને પછી હું અને મારા બાપા જેમ કેવું ને એમ જ એને કરવું પડશે. આ વાતને ભૂલતો નહીં હો તું. સાલા મોવાલી, મને મારવાની વાત કરે છે? અરે તું મને અહીંયા મારીને જીવ તો ભોમાં દાટી દે ને તો પણ મારી દીકરી ક્યારેય તારા બાપને હા નહીં પાડે. કાકા, હા લાફો તમને મોંઘો પડવાનો છે એવું મને લાગે છે. હા, મને કેમ એવું દેખાઈ રહ્યું છે કે તમે સામેથી અમારી ડેલીમાં પગ મેલશો અને મને ભાઈ બાપા કહીને પ્રેમથી બેહાડશો, વાત કરશો અને કહો કે અમારી નૈનાનો હાથ ને આ હિરલના ભાભીના ભાઈ હારે આપી દઈએ અને હારે હારે તારું માગું નાખી દઈએ. હે એવું મને લાગી રહ્યું છે. પણ કાકા, તમે જવાન છોકરા ઉપર હાથ ખોટો ઉપાડ્યો, વિચાર લેજો હવે. આને હવે જવાન વાળે મને મારવાની વાત કરે છે. જેથી સમય સાથ સુડે ત્યારે બધા વેરી થાય છે. કોણ પોતાનું કોણ પારકું ઈ દાડે સમજાય છે. સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે. મતલબની દુનિયામાં મતલબીને માનશે. ભાભી, આ લુગડા હુકવી દીધા છે અને આ નૈનાડી મળી હતી. ઈ કહેતી હતી કે આજે ને બાપુજી છે ને એ આપણા ઘેરે આવવાના છે, કંઈક કામ છે. હવે રામ જાણે શું કામ હોય. મને તો લાગે છે કે એના ભાઈની છે ને કંઈક વાત આવી છે. ઈ મંજી બાપાના ભાઈનો દીકરો છે. આ મધુના ભાઈનો દીકરો નથી. આ મંજી બાપા જે કહે ને ઈ કાંઈ માનો નથી થતું. તારે નૈના રે સંબંધ ટકે કે નો ટકે?
પણ આ પ્રકાશિયાને માન પાન આપવાનું થાતું જ નથી. ઓ ભાભી, આમાં નૈનાને કા વસ્તે લાવો છો? એનો શું વાંક છે? જો કીધું તું ને હમણાં આવશે. હાલો સર. આવો આવો. આવો આવો. આય. હાલો હાલો અંદર બેહી. હાલ. બેહો. પાણી લઈ આવું? ના ના બેને. મંજી બાબા, આ તમે અમારા ગરીબની ઝૂંપડી આવ્યા તે અમે તમારા ઋણી છીએ. અને આ એકબીજાના આંગણે મહેમાન થાવ એનો વાંધો નથી, પણ મને એવી જરાય આશા નહોતી કે તમે અમારો ઉમરો સડશો. અરે આ તમે કેવી વાત કરો છો? ઉમરા તો સડવા જ પડે ને. દીકરીનો બાપ છું, તમારા નહીં તો બીજાના. આ દીકરીના બાપ થઈને તમે આવું બોલો છો ઈ તમને સોંપતું નથી બાપા. આ કરોડો જન્મના પુણ્ય કર્યા હશે તે તમારી ન્યા દીકરી અવતરી છે. પણ ભાભી, દીકરી અંતે દીકરી જ કહેવાય ને. આ માણાને વંશવેલો આગળ વધારવો હોય, આ સમાજમાં માનભર્યું જીવન જીવવું હોય ને, તો એના માટે એક દીકરો જરૂરી છે. આમ તો આખા ગામના છોકરા બેન બેન કહીને ગળું હુકવે, પણ એ ખાલી કેવા ખાતે વાહેથી છે ને આ બધાય વાહામાં ખંજર ભોકે એવા છે. વિશ્વાસ કોઈનો ન કરાય. શું થયું છે? કાં આવી વાત કરે? હા, કઈ થયું હોય તો વાત કર તો ખબર પડે. આ ગોળ ગોળ ફેરવેશ ને એમાં કાંઈ સમજાતું નથી. માંડીને વાત કર. એ વાતનો હું તમને જવાબ આપું છું કે આ પ્રકાશ ભલે મારા ભાઈનો દીકરો રહ્યો, પણ મારે આ વાત તમને કહેવી ન જોઈએ. પણ ખાસ એ વાત કહેવા માટે જ અમે અહીંયા આવ્યા છીએ કે પ્રકાશ છે ને એ સારો છોકરો નથી. અરે મારી હારે પણ ઘણીવાર એની જીભાજોડી કરી છે. એટલે હું તો એમ કહું છું ને કે આ વાતને લઈને આગળ ન વધાય. કાકા, કેવા હું માંગુ છું નહીં ચોકે ચોખ્ખું કયો. આ તમે કઈક વાત કરવા આવવાના હતા તો મારી હારે તમારે ઈને લઈને શું વાત કરવી છે? હા તો સાંભળો. અરે આવી ગયા દીકરા. હા બેસ. કાકા, મને લાગે છે કે તમે અમારા મનની વાત અહીંયા સુધી પોગાડી દીધી હે કે પછી આંધું નક્કી જ કરી નાખ્યું છે? સીધા ગોળ ધાણા ખાવાના છે એટલે મને અહીંયા બોલાવ્યો તમે હે? આ કોઈનો સંબંધ કરવાનો હોય ને તો થોડી ઘણી પૂછપરછ કરવી પડે, જાણવું પડે. તો પછી એક કામ કર, હું તને સવાલ પૂછું ને એના જવાબ દે, પછી આગળ ગોળ ધણાનું વિચારી. તો પૂછો પૂછો તમ તમારે હે? આજ લગન આ પ્રકાશને કોઈ સવાલ કરી શક્યું નથી, પણ તમારામાં એ હિંમત છે. હા, તમે મને પૂછી શકો છો, પૂછો. અમારી આ હિરલનો ખર્ચો મહિનાનો 10,000 છે. તારી આવક કેટલી છે? હે? 10,000 રૂપિયા? હમ. અરે તને કઈ ખબર પડે કે નહીં કે તું આટલા રૂપિયા હેમાં ખર્ચો કરે છે? હવે ઈ તમારે જાણીને ક્યાં જાવ છે? આ તમે કયો કે 10,000 કમાવશો કે નહીં? આ 10,000 મને આપી શકશો? અને તું ભણ્યો કેટલું છો? અને તારો હાલનો ધંધો શું છે? મારે ઈ જોવું છે કે તું કેટલા રૂપિયા કમાય છે અને હાલમાં તારી બેંક ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે. હ?
કાકા અમને સમજાવી દો ને હે કે મારા બાપા છે ને એનું ગામમાં કેવડું મોટું નામ છે હે હા ગામમાં છે ને સૌથી મોટા આગેવાન છે આગેવાન હા ઈ છે ને એના બેંકના આંકડા ન બતાવે આ બેંક આખી દોડતી ઘેર આવે મારી નણંદને એવા છોકરા હારે પરણાવી છે ને કે એને કાંઈ વ્યસન ન હોય. હવે તું કે તારે હેનું વ્યસન છે? આ લો હા? હા અંધુય મૂકી દઈશ હા એકય વ્યસન નહીં કરું બસ આજથી બંધ એટલે બંધ આ હિરલ જો મારી બનવા તૈયાર હોય ને તો એના માટે આ વ્યસન શું કહેવાય મૂક્યા પ્રકાશભાઈ સાંભળ મારી વાત. આ ફોર્મમાં બધું ઘા કરી દેશ પણ વિચારીને કરજે બધું. કાલ અમારે એવું ન થાય કે અટાણે આ કરીને કાલ બધું પાછું ચાલુ થાય. અને આમે કોઈની દીકરી કાંઈ વધારાની ન હોય અને આપણે કોઈની દીકરીના સપના જોઈ ને એમાં વાંધો નહીં, સપના જોવાય પણ એને પૂરા કરવા માટે પહેલા આપણે સુધરવું પડે. હાસી વાત છે. આ બાપ કમાણીનો પાવર ન કરવાનો હોય. આ તું ખાલી 10,000 કમાઈને તારી જાતે તોય મને મંજૂર છે. હું રાજી ખુશીથી તારી હારે રહી. પણ આ હંધાય અવગુણનું શું કરવાનું? આ આપણો બાપ આગેવાન હોય એનાથી કાંઈ ફેર ન પડે. આ 100 ગુણની સામે 1 ગુણ મંજૂર, પણ એકાદો હોવો તો જોઈ ને ગુણ. હારા માયલો કાકા હા માફ કરજો. હા છે ને આ હિરલ હા મારા ઘરમાં નોકરાનીમાં નો હાલે અને હું કહી દઉં છું હવે તો આ હિરલ ને છે ને આટી મારે ને એવી છોડી જો આ ગામમાં નો લાવું ને એટલે મારી ઘરવાળી નો બનાવું ને તો તમે કહેજો. જોજો હવે તમે તે આ મારું નામ પ્રકાશ નહીં પ્રકાશ. હા ઓલું કહેવાય છે ને કે ભસતા કૂતરા ક્યારેય ન કરડે. એમ આ બાપ કમાણી પર જે જીવતું હોય ને એ આવા પાવર જ કરે. પણ જ્યારે એના ઉપર આવે ને આ વાત ત્યારે એની પોલ શક્તિ થાય છે. આ હિરલ જેવી નોકરાણી લઈ આવશે તો એનો પગાર ચૂકવવા હાટું શું કરશે? સારું કર્યું ભાભી, તમે બહુ સારું કર્યું કે આખી બાજી તમે સંભાળી લીધી. હવે અમને એના ત્રાસમાંથી છુટકારો મળશે. અને હવે તો અમે શીખી ગયા કે જો કોઈ આપણી હારે આડોડાઈ કરે ને, આપણને હેરાન કરે ને તો બરાબર સબક શીખવાડવો જોઈએ. એની સામે એના જેવું થઈને રહેવું પડે. અને જો એ ન થાય ને તો પછી આ પોલીસવાળા તો છે જ તે, ચોકીએ જઈને રિપોર્ટ લખાવી જોઈએ. મધુ તો પછી ભેગા ભેગ એક પણ વાત કરી દે કે તારો ભાઈ મારી નૈનાને કેદી જોવા આવે છે. કારણ કે મારે તો તારા ગુણ જોઈને નક્કી કરવાનું છે કે તારો ભાઈ તારી કરતા 100 ગણો ચડિયાતો હશે અને ડાયો પણ હશે. ભાભી એક વાત તો રહી જ ગઈ. આ તમારે 2 ભાઈ છે ને તો તમને ખબર છે ને કે તમારા બીજા ભાઈ હારે તમારે શું કરવાનું છે કે યાદ કરાવું? ના ના, આ યાદ કરાવવાની કઈ જરૂર નથી. મને હંધું યાદ છે કે આ 2 બેનપણીઓને આ જીવન એક હારે જ રહેવાનું છે, નોખ્યું નથી પાડવાની. બસ